उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। गुजरात अकेले देश में 71% नमक का उत्पादन करता है, जिसके कारण वह देश के नमक का सबसे बड़ा उत्पादक है। गुजरात के बाद राजस्थान 17% तथा तमिलनाडु 11% का स्थान आता है। गुजरात के नमक ने वास्तव में यूरोप और अमेरिका के देशों को मुरीद बना लिया है। यहाँ तक चीन भी हमारे नमक का सबसे बड़ा खरीदार है। लेकिन ककवाड़ी अंबिका नदी के किनारे बसा गांव है, जहां अंबिका नदी और अरब सागर एक दूसरे से मिलते हैं। इसी गांव के लोग जो नमक का व्यापार करते हैं, नमक बनाते हैं, लोगों तक नमक पहुंचाते हैं। ककवाड़ी वलसाड तालुका और ज़िले का एक गांव है, जहां के लोग सरकार से ये मांग कर रहे हैं कि उनकी ज़मीन उनसे न छीनी जाए, उनसे उनकी रोज़गारी को न छीन लिया जाए। मोटी दादी के पास ककवाड़ी गांव के लोग जो नमक बनाने का काम करते हैं, उसके बाद वहाँ पे मत्स्य भी उन्होंने बारिश के मौसम में झींगा का तालाब बना के रखा है, ताकि बारिश के 4 महीनों में जब नमक नहीं बना पाते तब उस वक्त वो मछली का कारोबार करके अपने परिवार का पेट भरने का काम करते। लेकिन सरकार से उनकी कुछ ऐसी मांग है, उनकी ज़मीन उनसे न छीनी जाए और उनसे उनका रोज़गार न छीना जाए। बरसों से नमक हलाल होने के बावजूद भी आज उन्हें ये परिणाम भुगतना पड़ रहा है कि उन्हें उनका रोजगार ही छीना। नमस्कार, उज्जवल भारत न्यूज़ में आपका स्वागत है। आइए जानते हैं कि इस गांव में लोग क्या चाहते हैं, सरकार से उनकी डिमांड, उनकी मांग क्या है, ऐसी कौन सी योजना ला रही है। विकास तो बहुत सही है, विकास करना सही है, लेकिन इतने सारे लोग, 3000 से ज़्यादा लोगों की अगर रोजी रोटी अगर छीन लिया जाए तो क्या वो सरकार सही कार्य कर रही है। आइए जानते हैं। यहाँ पे हमारे साथ बहुत सारे लोग यहाँ पे आज उपस्थित हैं, जानने का प्रयास करते उन्हीं के शब्दों में। पहला તમારું પરિચય આપી દેજો। હું જસવંતભાઈ બાવાભાઈ પટેલ ગામ કકવાઈના રહેવાસી છું અને એક ખેડૂતના દીકરા તરીકે અમે અહીંયા જિંદગી ગુજારીએ છીએ। અમારી આ જે મેં કીધું તેમ 250 પરિવાર એટલે કે 2,500-3,000ની વસ્તી જે નભે છે એ અમારા મેઇન આ પાટાના વ્યવસાય છે અને અગરનો વ્યવસાય અને આ ડાંગરનો ભાત થાય છે, પરંતુ ખારું પાણી ન આવે તો એટલે એમાં પણ અમને બહુ ફાયદો થતો નથી। આખો મુદ્દો શું થયો છે? હવે મુદ્દામાં એવી વાત છે કે સરકારે અમને 1970માં જે મીઠાના અગર તરીકે જમીન ફાળવવામાં આવેલ હતી એ રિન્યૂ કરતાં અમને 2 વાર રિન્યૂ કરીને 2004 સુધી, છેલ્લી વાર 1984માં રિન્યૂ કરી 20 વર્ષના પટ્ટા પેટે આપેલી અમને। 2004માં એનું રિન્યૂ પૂરું થયેલું। અમે બહુ ઘણી કાર્યવાહી કરી, એટલે ઘણી દરેક રાજકારણીને મળ્યા, દરેક અધિકારીને મળ્યા, પણ કોઈએ અમને બહુ સપોર્ટ કર્યો નહીં। અને એમ કહેવાય કે હાલમાં એ લોકો કોઈ બીજી કંપનીને, કોઈ વાપી જીઆઈડીસીની કોઈ કંપનીને એ જમીન આપવા તૈયાર છે। તો અમે અમારી માંગ એટલી છે કે અમે જો આમાં ભરણ પોષણ કરતા હોય, 250 કુટુંબ નિર્વાહ કરતા હોય તો તમે બીજી કંપનીને આપો, એના કરતાં અમને એલોટ કરો। અમે જે કંપની આપતી છે તે તમને અમે પણ આપીએ। તો અમારો શું વાંક? અમે ગામ લોકોએ શું કર્યું? જો સરકાર રોજગારીનો જ પ્રશ્ન જો હલ કરવા માગતી હોય તો પછી અમને આ જમીન આપીને રોજગારીનો પ્રશ્ન હલ કરો, કારણ કે અમારી પાસે આ ખારપાટની જમીન છે, એમાં કોઈ બીજું કંઈ થવાનું નથી। અને જે અગરિયાની જમીન હતી એમાં હાલમાં અડધા ભાગમાં મીઠું પાકે છે અને સરકાર એમ કહે છે કે તમે ઝીંગાના તળાવ બનાવેલા છે, પણ 1 વર્ષનો તબક્કો એવો હતો, 2 વર્ષનો, કે જેમાં 40 રૂપિયા ક્વિન્ટલ, 40 થી 50 રૂપિયા ક્વિન્ટલ મીઠું વેચાતું હતું। એમાં મજૂરી પણ અમને નથી છૂટતી હતી, તો અમે કેવી રીતે એમાં ગુજરાન કરીએ? તો તે અરસામાં અમારા જે ભાઈઓ હતા અડધી જમીનમાં ઝીંગાના તળાવ બનાવી દીધેલા અને હજુ પણ મીઠુંના ઢગલા છે, હજુ પકવે છે મીઠું, છતાં પણ સરકાર આજે અમારું કંઈ પણ સાંભળવા તૈયાર નથી। તો અમે એટલા પરેશાન થઈ ગયા છે કે છેલ્લે આ જે કંપનીની વાત આવી, જે બીજાને જમીન આપવાની, એટલે અમે આ ઉગ્ર આંદોલનની જે કંપની અમારે સી ફૂડ પાર્ક એમ કરીને કોઈ વાપી જીઆઈડીસીનું કોઈ એલોઇટમેન્ટ કરવા માગે છે। સી ફૂડ પાર્ક એટલે કદાચ કોઈ મચ્છીનો વ્યવસાય શોધવા માગે છે, એ લોકો નદી કિનારે જમીન શોધે છે એવી વાત અમને મળી છે। પણ અમને હવે એ લોકો એમ કે 50 હેક્ટર જમીન જોઈએ એમ, પણ એ લોકોએ ઘણી જમીન તો એમાંથી જે ઝીંગાના તળાવ ઓફિશિયલી ખરા એમને પણ ફાળવી દીધેલ છે। અને એમ હું તો કહેવું છું કે એ 5 એકર જમીન ફાળવેલી એમાં ફક્ત એક કુટુંબ એ લોકોનું ખાય, જ્યારે અમે હેક્ટરના પાટા બનાવીને અમે 250 કુટુંબ ટોટલ એમાં સામૂહિક રીતે ખાયા છીએ। તો તે 5 હેક્ટરવાળા એક કુટુંબ ખાય તે સરકારને પોસાય છે કે આ પોસાય છે? આમાં 250 કુટુંબ અમે નિર્ભર કરે। ગામની 50% વસ્તી અમારી આ પટેલની 45 થી 50% વસ્તી છે
અને આજે એટલા બધા ટેન્શનમાં છે કે કોઈ આજે દાદ આપવા તૈયાર નથી અમને. હવે છેલ્લે અમે એક જ ઉપાય કર્યો છે કે ધારાસભ્યોને આ ગામમાં પ્રવેશ આપવાનો નથી. અમે ધારાસભ્યને પ્રવેશ નથી આપવાના. અમે અમારા ભરતભાઈ અને બીજું કે અમે એવું નથી કે કોઈ બીજા પક્ષના છે. અમે જિંદગીથી ભાજપને વરેલા છે, જિંદગીથી ભાજપને વરેલા છે અને ભરતભાઈને પણ સાથ આપ્યો છે. ભરતભાઈ દરેક ચૂંટણીમાં અમે ભાજપ સાથે જ રહ્યા છીએ, છતાં પણ આજે અમને આવું દિવસ દેખવાના વારા આવે છે એ ખરેખર દુઃખની બાબત છે. હું પોતે ભાજપનો કાર્યકર્તા છું, શક્તિ કેન્દ્રનો પ્રમુખ પણ છું, છતાં પણ મારે આવું કહેવું પડે. મને દુઃખ થાય છે મારા પક્ષની વિરુદ્ધ જતા, પરંતુ અમે વિરુદ્ધ જવાના એવું કહેતા નથી. પરંતુ અમને ખાલી આટલું આ મારી એકલાની વાત નથી, મારા 250 પરિવારની રોજગારીની વાત છે. તો એમાં જો તમે અમને સપોર્ટ કરતા હોય તો અમે આ કોઈ બીજી પક્ષને લાવવાની એ વાત જ નથી અમારી. ફક્ત અમે એટલો વિરોધ કરીએ છીએ કે અમારું સાંભળતા કેમ નથી. અમારા જ પરિવાર કહેવાય, ભાજપ એટલે અમારો પરિવાર કહેવાય, છતાં પણ અમને આજે દુઃખના દિવસો જોવાના વારા આવ્યા છે. જો એવું જ રહેશે તો અમે આંદોલન પણ કરીશું, રોડ પણ ઉતરીશું અને જ્યારે અમારા જમીનની એ લોકો તોડવા માટે આવશે તો આત્મવિલોપન સુધીની ધમકી પણ અમે આપીએ છીએ. આત્મવિલોપન હું પોતે પણ કરીશ. આજે કેટલા 1970 ની વાત છે, અમારા રોટલાની વાત છે. રોટલો જતો રહે એવું લાગે છે અમને, કારણ કે અહીંયા કોઈ સરકારી નોકરી કરતા. આજે ભરતભાઈને પણ અમે કહેવા માંગીએ છીએ કે 10 વર્ષ એ લોકો રાજ કર્યું પણ અમારા કોઈ પણ 250 પરિવારની એક વ્યક્તિને પણ કોઈ રોજગારી નથી આપી. અમે આ જ રોજગારી કરીએ છીએ. આ લોકો મજૂરી કરે છે, કોઈ ખેત મજૂરી કરે છે, કોઈ અગરમાં કામ કરે છે, કોઈ ઝીંગાના તળાવમાં મજૂરી તરીકે કામ કરે છે. મતલબ અહીંયાના જ લોકો કમાય છે, કોઈ બહારનું વ્યક્તિ કમાવતું નથી. એટલે અમારી માંગણી એટલી જ છે કે આ જમીન જો ફાળવે તો અમારા પરિવારને જ ફાળવો. અમે પણ તમે જે કંપની આપે તે આપવા તૈયાર છીએ, અમને કહેવો તમે, છતાં પણ આ કોઈ સરકારના કાને સંભળાતું નહીં એવું લાગે છે. કોઈને કંઈ બોલવું છે બીજા? હું સિનિયર સિટીઝન, તમારા પહેલા પરિચય આપી દો, કેમેરા સામે બોલો. મારો પરિચય હું અમારી આ મીઠા મંડળીમાં હું 17 વર્ષ સુધી પ્રમુખ તરીકે રહ્યો છું અને અમે અત્યાર સુધી આ મીઠા મંડળીનું કામ કરીને લોકોને રોજગારી આપતા હતા. બરાબર. તો અત્યારે જે આ અમારી પાસે એમ કે અમારી જમીન લેવા માટે જો આ સરકાર અમારી બીજાને આપવા માગતા હોય તો એ અમારે આપી નથી. એ અમારો આખા ગામનો, અમારા આખા એરિયાનો, અમારા આખા વિસ્તારનો એરિયા એટલે કે અમારા કાંઠા વિસ્તારનો આખો વિરોધ છે. એ વિરોધ છે કે અમારી જગ્યા અમારી મંડળી જ નહીં, અમારા જે આપણે અમારા કાંઠા વિસ્તારની જેટલી જગ્યા છે એમાં કોઈ બી બહારનો વ્યક્તિ ન આવવો જોઈએ. અને જો કઈ રીતે ફાળવવાના છે, કઈ રીતે તમે આપવાના છે, જગ્યા કોના માટે આપવાના છે, અમારે રોજગારી અમારા કુટુંબોને મળી રહે એટલા માટે અમારે કોઈ આપવાની નથી. અમારે છે તે તમે કોઈ બી રીતે તમે જો રોજગારી તમે કઈ રીતની માગો છો એ પૂછે તો અમે કહીશું કે ભાઈ તમે જેવું રોજગારી આપે તે અમે કહ્યું પણ અમારે કાંઠા વિસ્તારની જમીન અમે બહારના વ્યક્તિને કોઈને આપવાના નથી, અમે આપીશું નથી. અને જો આપશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. નામ દિલીપભાઈ વેસ્તાભાઈ પટેલ. હું મીઠા મંડળીનો સભ્ય રહી ચૂકેલો છું. અમે અત્યારથી 2 વર્ષ પહેલાં ગાંધીનગર, સુરત, મરીન ડ્રાઈવમાં અને બધી જગ્યાએ અમે ગયા. આ અમારા 2-4 મિત્રો અહીંયા ઊભા છે એ લોકો જોડે અમે અહીંયાથી સ્પેશિયલ ગાડી લઈને ગયા હતા, પણ અમને ત્યાં આજ સુધી કોઈએ દાદ સુધા નહીં આપી. અમે જ્યાં જે પણ ઓફિસમાં ગઈએ કલેક્ટરને બી 3 થી 4 વાર રજૂઆત કરી, પણ અમે રૂબરૂ ત્યાં ગઈને પણ અમને ત્યાં કોઈ દાદ નથી આપતા. ત્યાં અમે ગયા તો એટલું કહે કે તમારી ફાઇલ જ નથી અહીંયા. તમારું નામ આપો. મારું નામ ભાર્ગવ દિલીપભાઈ પટેલ છે અને અમારી જમીન 2004થી રિન્યૂ કરેલ નથી. તે પછી 2015 સુધી ગવર્મેન્ટે પેલા પર પર્સન 5 હેક્ટર જમીન ફાળી આપી છે. તો અમારી જમીન રિન્યૂ કેમ નથી થતી? જો એ લોકોને 5 હેક્ટર અપાતી હોય તો અમારી કેમ નહીં રિન્યૂ થાય? હું વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ, હાલમાં કકવાડી મીઠું ઉત્પાદન સહકારી મંડળીનો પ્રમુખ છું. હવે જ્યારથી મેં પ્રમુખ સ્થાન લીધું લગભગ 4 વર્ષથી, ત્યારથી અમે ભરતભાઈને ત્યારથી મળવાનું ચાલુ કર્યું રૂબરૂમાં. ભરતભાઈ અમને
ભરતભાઈ અમને સપોર્ટ નહીં કર્યો. ત્યાર પછી વારંવાર અમે કલેક્ટરની રૂબરૂ મુલાકાત કરી. રૂબરૂમાં કલેક્ટરની ટેબલ પર બી અમે ચર્ચા કરી. કલેક્ટરે શું કીધું કે તમારું કામ થઈ જશે, તમારું કામ થઈ જશે એમ કરીને અમને પાછા વાળ્યા કરે. પણ કલેક્ટરે આજ સુધી કોઈ કામ નહીં કર્યું. ત્યાર પછી કલેક્ટરને મેં સીધું કીધું કે સાહેબ આજે અત્યારે જે આપણી જે જાતિ પાડેલી છે, અત્યારે છેલ્લામાં છેલ્લી જાતિ એટલે ગરીબમાં ગરીબ જાતિ, તેનાથી આ લોકો મીઠું ઉત્પાદન કરે તેનાથી ગરીબમાં ગરીબ છે એ અગરિયા. એટલે એનું સાહેબ કામ કરજો અને એનું એ કામ કરે તો તમને એને આશીર્વાદ આપશે. અને મેં કીધું એમને કલેક્ટર સાહેબને કલેક્ટરની ઓફિસમાં કે સાહેબ અમારે 1 ક્વિન્ટલ મીઠું પકાવવા માટે 130 રૂપિયાનો અમને વેપારી લોકો ભાવ આપે ને અમારો ખર્ચો અમને પોતાનો ખર્ચો લાગે. વેપારી અમને કેટલો 90 રૂપિયા 80 રૂપિયા આપે તો ઘરના પૈસા કાઢીને અમે કેવી રીતે જીવન ગુજારીએ? કે લોકોનું કેવી રીતે ભરણ પોષણ કેવી રીતે કરે કુટુંબનું? એટલે પછી લોકો આજુબાજુ પછી કોઈ કંપનીમાં છે, પછી આમ તો મજૂરી કરવા માટે નીકળે એટલે ત્યાંથી આ પાટા પર લોકોનું ધ્યાન ખેંચાયું નહીં, ઓછું થઈ ગયું. કારણ કે એમાંથી ઘરના પૈસા કાઢીને પછી આપણે કેવી રીતે એનો ધંધો કરી શકીએ? એટલે ત્યાર પછી શું કર્યું અમે કે હવે જમીન તો આપણી જ છે સોસાયટીની. હવે જ્યારે ચોમાસામાં જે વરસાદ પડે તો મીઠુંનો ધંધો બંધ થઈ જાય, બરાબર. તે અરસામાં અમે બધા સામૂહિક જેની જે જગ્યા જે દાખલા તરીકે આ પ્લોટ છે એ પ્લોટમાં 20 જણા પાર્ટનર હોય, ભાગ્યા હોય, એટલે એની જે મીઠું પકાવતા તો તે જ લોકો તેટલાય બધા ભાગીદાર થઈને એ જે મીઠું પકાવવા માટે જે પાણીનું જે સંગ્રહ કરવામાં આવે તેમાં ઝીંગા મૂકવામાં આવે તેમાં. એટલે તેમાં બી એ લોકોને રોજીરોટી થોડુંક મળી રહી ને પાછું ઉનાળામાં જ્યારે ગરમી પડે ત્યારે મીઠું પકાવવાનો ધંધો પાછું ચાલુ જ હોય. એટલે આ રીતે આ લોકો પોતાનું ભરણ પોષણ કરી શકે. ત્યાર પછી અમે એકવાર અમે કલેક્ટરશ્રીને એક અરજી આપેલી. તેમાં અમે ઉલ્લેખ કરેલો કે જ્યારે આ મીઠામાં જ્યારે કામ કરે ને તેમાં આખા વાર્ષિક આવક લગભગ 25 કે 30 હજાર થાય. વાર્ષિક આવક, વર્ષની આવક, તેમાં આખું કુટુંબ કામ કરે. હવે વાર્ષિક આવક 25-30 હજારમાં તેમાં 25-30 હજારમાં તેમાં ખર્ચો એટલે કયો કે છોકરાને ભણાવવાનો ખર્ચો, બરાબર. ત્યારથી દવા દારૂનો ખર્ચો, પછી ભરણ પોષણનો ખર્ચો, પછી સામાજિક વ્યવહારનો ખર્ચો કેવી રીતે ચાલી શકે? એટલે લોકોને આના પરથી મીઠું પકાવવા પરથી થોડુંક ધ્યાન ઓછું થઈ ગયું. इन सारे लोगों की बात सुनने के बाद एक बात कहने का आज ज़रूर मन कर रहा है. नमक रिश्ते को बांध के रखता है. नमक वो ऐसा रिश्ता है जिसे वफादारी, नमक हलाली कहते हैं. सरकार से तो इन्होंने वफादारी निभाई है. जब इन जैसे लोगों ने सरकार के साथ नमक हलाली यानी कि नमक के साथ उन्होंने वफादारी निभाई है, एक रिश्ता निभाया है. आज भी वो लोग चीख कर कह रहे हैं कि हम भाजपा के ही हैं और भाजपा के ही रहेंगे. ये उन्होंने आज भी ये लोग यही कह रहे हैं कि वो लोग सरकार के साथ ही है और किसी और दल में वो जाना नहीं चाहते. लेकिन सरकार अगर इनकी तरफ नहीं देखेगी तो उनका काम कैसे होगा? अगर इनका 2,500 से 3,000 लोगों का जो घर परिवार चलता है इसी व्यवसाय से, अगर इनसे रोजी रोटी जो करीब काफ़ी सालों से वो रोजी रोटी इसी से अपना गुजारान चला रहे हैं, अगर इनका घर परिवार छीन जाएगा, अगर इनका काम धंधा छीन जाएगा, व्यवसाय छीन जाएगा, तो ये काम कैसे करेंगे? कैसे सरकार पे भरोसा दोबारा कर पाएंगे? अगर इनका मुद्दा नहीं सुलझाएगा, इनका सवालों का जवाब नहीं मिला, ये लोग उग्र आंदोलन करने के भी, इन्होंने आत्मविलोपन करने की भी बात करी है. उज्जवल भारत हमेशा प्रयास करता है कि वो हर ऐसे व्यक्तियों का मुद्दा सामने उठाकर लाए और सरकार तक पहुँचाए. सरकार को इस पर ध्यान देना ज़रूरी होगा. हम पत्रकार होने के नाते इतना ही कह सकते हैं कि इनका मुद्दा बेहद ज़रूरी आवश्यक मुद्दा है. तुरंत इस पर काम किया जाए क्योंकि नमक हलाली इन्होंने की है. ये बहुत बड़ा सवाल है. ये उज्जवल भारत न्यूज़. उज्जवल भारत न्यूज़ देश की प्रखर आवाज़. सीमा भट्टाचार्य, वलसाड़ से. धन्यवाद.